રાજપીપળા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં ફરી એકવાર દારૂ જુગારનો અડ્ડો ચાલતા હોવાનો મુદ્દો ઉછળ્યો। સાંસદ મનસુખ વસાવા આકડાયા। નર્મદામાં બેફામ ચલાવતા દારૂ જુગારના અડ્ડાવાળાઓ માફિયાઓને હું ખુલ્લા પાડીશ, સાંસદે કહ્યું। સાંસદ મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં બેફામ રીતે દારૂ ને જુગારના અડ્ડા ચલાવતા માફિયાઓને હું ખુલ્લા પાડીશ। અમારી સરકાર વિકાસના કામો કરે છે અને મંત્રીઓ ખૂબ મહેનત કરી રહ્યા છે, પરંતુ આ અસામાજિક તત્વોએ સરકારની કરોડોની યોજનાઓ પર પાણી ફેરવી દીધું છે। અડ્ડાવાળા અને ગુંડા લોકોને જે કોઈ સપોર્ટ કરે છે તેમને જનતા સામે ખુલ્લા પાડવા જરૂરી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ, સિદ્ધાંત અને પારદર્શક વહીવટમાં માનનારી પાર્ટી છે। જ્યારે આખા ગુજરાતમાં ઘણી જગ્યાએ દારૂના અડ્ડા બંધ છે, તો નર્મદા જિલ્લામાં કેમ ચાલે છે તે તાત્કાલિક બંધ થવા જોઈએ। તેમણે ઉમેર્યું કે આ બાબતે સ્થાનિક આદિવાસી સમાજમાં પણ ભારે નારાજગી પ્રવર્તી રહી છે। નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા જે ચાલે છે, નર્મદા જિલ્લા પર ગુજરાતમાં બધે બંધ છે। ગુજરાતમાં બધે દારૂ જુગારના અડ્ડા બંધ છે, તો નર્મદા જિલ્લામાં કેમ ચાલવા જોઈએ એ પણ બંધ થવા જોઈએ। એનું પણ અમે અભિયાન ચલાવ્યું, તો એ અભિયાનની અંદર અમારા કેટલાક કાર્યકર્તા અમારા ત્યાં આવે, એને ડરાવે ધમકાવ્યા નીલ રાવ કે નીલ રાવ માણસો તમને પાર્ટીમાંથી કાઢી। હવે અમે સારું કામ કરીએ છીએ, અમે સારું કામ કરીએ, પ્રજાના હિતનું કામ કરીએ છીએ। કેટલાક દૂષણો છે સમાજની અંદર, એની સામે અમે લડીએ છીએ, તો અમને એ નીલ રાવ પાર્ટીના પ્રમુખ તરીકે અમને સપોર્ટ આપવો જોઈએ। એના બદલે બુટલેગરોનું સમર્થન કરે છે। આ તો કેવો પાર્ટીનો પ્રમુખ કહેવાય? હું તો કહું તાત્કાલિક પ્રમુખમાંથી પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે। આ સંમેલનમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પણ દારૂની બદી સામે કડક અવાજ ઉઠાવ્યો હતો। તેમણે વ્યથા ઠાલવતા કહ્યું કે જ્યારે પણ કોઈનો દીકરો કે વ્યક્તિ દારૂના કેસમાં પકડાય છે, ત્યારે છોડાવવા માટે સીધો મારા પર ફોન આવે છે। આદિવાસી સમાજને દારૂના વ્યસન તરફ ધકેલવામાં આવી રહ્યો છે। નર્મદામાં જે લોકો ગેરકાયદેસર દારૂ વેચે છે તેમની સામે કડક એક્શન લેવાવા જોઈએ। તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે દારૂ વેચીને બુટલેગરો ગાડી બંગલાવાળા થઈ ગયા છે, ત્યારે આ કાળો ધંધો કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે તે એક મોટો તપાસનો વિષય છે। એ હકીકત છે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે નર્મદા જિલ્લામાં પણ અનેક એવા લોકો છે કે જે બુટલેગરો છે અને દારૂનો ધંધો કરી રહ્યા છે। તમે વિચાર કરો, દર 2-4 દિવસે એક ફોન આવે મને, બેન આ દારૂમાં પકડાઈ ગયો છે મારો ગાડી ચલાવતા આ દીકરો, એને છોડાવી આપો। સીધો એના ઉપર FIR કરવામાં આવે, એના ઉપર કોર્ટ કેસ કરવામાં આવે, 10, 15, 20 હજારનો ઉપર એનો જ્યારે એને ફી ને દંડ ભરવામાં આવે, ત્યારે એ ભાઈને છૂટો કરવામાં આવે। ત્યારે મારે ખાલી એટલું કહેવું છે કે શું આદિવાસી સમાજને દારૂના લતમાં ચડાવી દેવાનો? અને જે લોકો દારૂનો ધંધો કરે છે, જે લોકો માલેતુજારો છે, એ લોકો શું પોતે જલસા કરે અને જે ગરીબ આદિવાસીઓ છે એ લોકો ફી ભરે, દંડો ભરે અને પોતાની બાઈકો છોડાવે? તો પહેલા એ લોકોની ઉપર એક્શન લેવામાં આવે કે જે લોકો દારૂ વેચે છે અને દારૂ વેચીને મોટા મોટા બંગલાવાળા અને મોટા મોટા ગાડીઓવાળા થયા છે, અને કોના દમ ઉપર આ ધંધા કરી રહ્યા છે એ બી એક તપાસનો વિષય છે।